પોતાના ઘરમાં ઠેકવાનું રસ્તામાં મારો ફોન પડી ગયો હતો અને 27 તારીખે શુક્રવારની સવાર એટલે કે 11 વાગ્યા છે અને હાલ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જાઉં છું જીગાના ઘરે, જીગાના પીસીમાં એડિટ કરવા. બે મોટા એડિટ બતા એ મોબાઈલમાં નથી થાય એમ પીસીમાં જ કરવા પડે એમ છે. અને બીજું તો કાનો ઢસા ગયો છે, ઢસાથી આજ સાંજે આવી જશે એટલે સાંજે એક જે ફની રીલ પણ બનાવી નાખશું કન્ટેન્ટ સાથે. બાકી કાલે થોડુંક કામના કારણે વ્લોગ ન આવી શક્યો પણ આજે આવી જશે. હું હોતી ઉતરતા આપણે ઓલો દૂધ પી લે. આટલા બધા બૂટ હે પહેરું, આમાંથી બે જ છું, એક આ બાકી એક પહેરતો જ નથી. ક્યાંના સુટેબલ હાલો હું જાઉં. ટેન્શન નહીં લેવાનું, ખાલી મહેનત કરવાની જરૂર છે, ટેન્શન નથી લેવાનું હો. હે ઓ મમ્મી હું કે ટેન્શન નહીં લેવાનું. મારું એક્ટિવા જીગા પાસે પડ્યું છે, હું જીગાનું બાઇક લઈને આવ્યો હતો. હવે જઈએ ડાયરેક્ટ જીગાના ઘરે. જીગા નાયો નથી? ના નથી. ક્યાં તારો ટાઈમ છે ઉઠવાનો? પહેલી વાર ગયેલો ઉઠો એટલે થોડો કરો ને. નાઈ લીધું ભાઈ, નાઈ લીધું. પહેલી વાર તો ઉઠો વહેલો એટલે નકર આપણે કેટલા વાગે ઉઠ્યું ને તને ખબર મને ખબર હે. હું ક્યારનો ઉઠી ગયો પણ હું વર્ક કરું છું. જો જા પૂછી લેવાનું હવે ખોટું ન. હાલો જીગા, એડિટ પતી ગયું. હવે કઈ બાજુ જાવ? આપણે જાય ઘૂમી બોલે જીગા, 4 વ્હીલમાંથી સ્પ્લેન્ડરનો સફર કેવો છે? હું તો ઓલવેઝ ભાઈ સ્પ્લેન્ડર મારું રાણી છે, મારી રાણી તો વધારે સફર તો બહુ આસાન નથી. તો થઈ જશે થોડા ટાઈમમાં ઘોડો આવી જાય. એમાં તો ઘોડો આવો કમિંગ સૂન. તો અત્યારે અમે આવી ગયા છીએ ક્રિકેટ રમવા. વાગ્યા છે 12:30 આજુબાજુ થઈ છે. હવે વચ્ચેનો હું કાંઈ વ્લોગ લઈ ન શક્યો જીગાના ઘરેથી. પછી જે નીકળો ત્યારે અમે જતા હતા, રસ્તામાં મારો ફોન પડી ગયો હતો અને ફોન રિપેરિંગમાં ગયો હતો. અત્યારે મારા હાથમાં આવ્યો છે. બધું ડેટા ઉડી ગયા હતા પણ હાલ ગમે એમ કરીને મેકમાંથી લઈને બધી રીતના ભેગું કરીને ડેટા લઈ લીધા છે. અત્યારે મારા ફોનમાં આવી ગયા છે. થોડાક ડેટા ઉડી ગયા છે, થોડાક પડ્યા છે. અત્યારે વ્લોગ ચાલુ કરું છું જેવો ફોન મારા હાથમાં આવ્યો છે. અત્યારે અમે અહીંયા આવ્યા છે ક્રિકેટ રમવા. કાનાની લોકો અંદર ક્રિકેટ રમે છે. મેં કીધું હું પેલા એક વ્લોગ ચાલુ કરી લઉં. હવે હું ડાયરેક્ટ ત્યાં ક્રિકેટ રમવા જાઉં છું. હું તો હવે જો કે રમી ન શકી, જોવા જાઉં છું અંદર. તમને બતાવીશ કે એ લોકો કઈ રીતના ક્રિકેટ રમે છે. મળીએ આગળ. અને કાલનો દિવસ બહુ ખાસ રહેવાનો છે. કાલનો બ્લોગ જોવાનું ન ભૂલતા. કહેવાનું હતું કાલ જિગ્નેશ દાદા આવે છે. જિગ્નેશ દાદાના પ્રિયંકભાઈના ઘરે આવે છે, તો ત્યાં અમે જવાના છીએ ને મળવાના છીએ ને ઘણી બધી
સારી મુમેન્ટો આવશે હું કેપ્ચર કરીશ ને વ્લોગ દ્વારા તમને દેખાડીશ. તો કાલનો વ્લોગ જોવાનું ન ભૂલતા. બાકી આજનો તો આ વ્લોગ અહીંયા ક્રિકેટ રમીને એન્ડ કરી નાખીશ. જો ઘર બાજુ જઈશ આ લોકો જ મૂકવા આવશે કારણ કે મારી ગાડી તો ઘરે પડી છે. અહીંયા ને કેટલા આપા દાદા ફાઇન. રાજકોટમાં આવીને બહુ મજા આવે છે. તમે ઢસાનો વ્લોગ તો જોયો હવે. રાજકોટમાં આવીને અમે કાલે બહુ એક ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યા છીએ. આપી દીધી એટલે તું દોઢો નો થતો કે આપી દીધી છે અને આપણો દોઢો તો રહ્યો અગાઉ આપી દીધી. તો હવે તમે સ્ટે ટ્યુન રહેજો અમારા ઇન્સ્ટા પેજ હારે, કેમ કે હવે કાંઈક તોફાની આવી રહ્યું છે. આટલા દિવસના ગેપ પછી તમને એમ થાય કેમ આટલા બધા વિડીયો નથી મૂકતા, પણ એનું રીઝન હતું તમને ખબર પડે. ઈ તમને 2 દી પછી ઘરે જોવા મળશે. આપણે રિલીઝ થાય જ્યારે ઈ તમને ડેટ કહી દેશો અગાઉ 1-2 દી અગાઉ કે આ ડેટ ના આવી રહ્યું છે એમ. ચાલો કાના દાદા અમે ઘરે જઈએ. તમે બી જાઓ ઘરે. રાતના 3:30 થયા છે ને અમે અમારી બાઈક હો ઈ સ્પ્લેન્ડર ભલે હાલ અમે સ્પ્લેન્ડર ઉપર આવી ગયા ભાઈ. હાલ તું ચાલુ કર. હાલો અમે મળીએ. હા તમે શું ખાશો ઈ કયો. ઈ તો એટલે ડેલી તો બંધ છે હવે. પોતાના ઘરમાં ઠેકવાનું. સીને પે ચોરી. આ દેખો જોઈ લ્યો. આનો હે ને જીવન દરવાજો જોયું. એના ઘરમાં ઠેકીને જઈએ ને પાછું એમ કે સીના પે ચોરી. કેવું ચાવી લઈ લીધી. હવે આપણે જાય છીએ અને ખવડાવવા. કેટલા દિવસથી ભૂખી છે. ઉપરથી આવે નહીં કોઈ બીજું તો નહીં. તો ગાડી પેલા આમ જો ગાઈસ તમે આ જોયું ને કેવી છાનું છૂપે ગાડી જ આવી. ભાઈનો ખુલ્લું જ બંધ. અત્યારે તને આમ ખુશી થઈ ગઈ ને. આમ ખુશી કેવી થઈ જોઈ. ગાડી કેટલા દિવસ ચાલુ કરી નતું મળતું ક્યાંય ડીઝલ નતું મળતું. અત્યારે માન ડીઝલ મળે તો પૂરો આ જાય છે. આટલો બધો પ્રેમ આવી ગયો. ચુંબન દેશ. અરે વાસ આવે કે એ તો મને ખબર વાસ આવે છે. કેટલા દી પછી ભાઈ ગાડી જો રોલા સોટા કરશો. આમ જો એમ જો માપે ભાઈ. હરો કરો ભાઈને સોટા કરવા તો ફૂલ ગમશે. હું થોડાક હરવા રહ્યો ભાઈ. હરવો રે થોડો ખબર છે. તું કેટલા દી પછી ગાડી કાઢી છે મને. આ તારો હરખ નહીં હમાય. દરવાજો ખુલ્લો હતો. ખુલ્લો છે થઈ ગયા જો ભાઈ. પછી તો જશે ને બીજો તો કઈ નહીં. એ તો કહું આમાં ઝપકે હે અને હવે પેલા તો પેટ્રોલ પંપ ગોતવો પડશે કે અત્યારે ખુલ્લો હોય છે. અને રાતના વાગ્યા છે કેટલા? રાતના વાગ્યા છે 3:15 થઈ છે અને આમાંથી પેટ્રોલ પંપ ગોતી રહ્યા છે. આમ જવાનું છે જિગ્નેશ દાદાભાઈ સવારે આ ગાડી લઈને, એટલે અત્યારથી રાત્રે જ બધું કરવું પડે છે. સાંજે બી તું જિગ્નેશ દાદા થઈ ત્યાંથી જિગ્નેશ દાદા પાસે જઈને આપણે બી પછી બી ક્યાંક જવાનું છે. કરતા રહી ના રિવીલ નથી કરતો. એ રિવીલ છે ને આપણે ટાઈમની સાથે રિવીલ કરશું. રાતના વાગ્યા 3:15 થઈ છે અને આવા ટાઈમે કોઈ દેખાતું નથી. આપણે 2 સિવાય જોયું ને હું જ રાજા છું, હું જ. બસ પેટ્રોલ પંપ મળી ગયો છે. બહુ સારું ફાઇનલી ખુલ્લો હોય. જીગા કેતા ભાઈને પકડી રાખી ઓલું. મારે થોડું શું દિક્કત વાળું. પકડી રાખ. ખેંચો એને કે નીકળી ગયું ખુલી ગયું ભાઈ. આજે ખુલી ગયું. હા શું વાત છે. આને હું ઘા કરી દઉં છું ભાઈ. 500 ને હા 500 ડીઝલ ભાઈ.
ફોટો જોયો ને મારો અમદાવાદનું ન્યારીનો સીન જોતું ખાલી. એક જ મિનિટ. પૈસા દઈ દીધા. પૈસા થોડા દેવાના હોય. હવે જીગા દાદાને લાગી ગઈ ભૂખ. બહુ લઈ ગઈ છે ભાઈ. આવ્યા એ જલારામે અને જ્યાં ડીઝલ ભર્યો ને ત્યાંથી 10 કિલોમીટર થાય આ. પણ ભાઈને બોલા ખાના હે તો ખાના હે. હવે હાલો આપણે પછી ડીઝલ ભલે ની નો પુરાવતો હોય એમ ને?